નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું લાલો મૂવીના 53માં અને 54મા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની. તો લાલો મૂવી અત્યારે એના 53મા દિવસે જે કરી રહ્યું છે ને એ ઇતિહાસની અંદર આજ સુધી કોઈ મૂવીએ કર્યું નથી. આ વસ્તુ તો મેં તમને કેટલાય દિવસથી કહું છું કે લાલો રોજ ઇતિહાસ સર્જે છે. આપણે એનો 41મો દિવસ લઈએ, 42મો દિવસ, તો હું દર વખતે એમ જ કહું છું કે લાલો આજે એના 41મા દિવસે, એના 42મા દિવસે ઇતિહાસ સર્જ્યો. પણ લાલો ખરેખર દરેક દિવસે એક ઇતિહાસ રચે છે. એનો આજે 53મો દિવસ છે, એટલે કે 8મો સોમવાર. દરેક મૂવી છે ને એના રવિવાર પછી, જો રવિવારે લાલો મૂવીએ 2.5 કરોડનું કલેક્શન કર્યું. પછી પાછું મૂવી કેવું હોય કે આટલા દિવસ ચાલ્યા પછી સોમવારે થોડું મૂવીનું કલેક્શન ઓછું થઈ જાય, પરંતુ લાલાની એવરેજ સારી એવી જળવાઈ રહી છે. તો લાલો મૂવીએ 85 લાખનું કલેક્શન કર્યું એના 53મા દિવસે, અને જે નેટ કલેક્શન છે ને એને 85.5 કરોડ સુધી પહોંચાડી દીધું. અને જોવા જઈએ તો જે લાલો મૂવી અત્યારે રન કરી રહ્યું છે, તો એના 54મા દિવસે પણ લાલો મૂવીનું કલેક્શન કંઈક આવું જ રહેવાનું છે. લાલો મૂવી આજે પણ 54મો દિવસ છે, તો લાલો મૂવી આજે પણ લગભગ 90થી 1 કરોડ સુધીનું કલેક્શન કરવાનું છે. તો વિચારો તમે, જે મૂવીની શરૂઆત 3 લાખથી થઈ, પહેલાં અઠવાડિયામાં કંઈ જ કલેક્શન ના કહેવાય, પછી જે વર્ડ ઓફ માઉથથી ચાલુ થયું, તો લાલો મૂવી સાચા અર્થમાં 53મા દિવસે જ એના 53મા દિવસે જ ઇન્ડિયા ગ્રોસની અંદર 100 કરોડ સુધી પહોંચી ગયું, અને વર્લ્ડ વાઇડ 106 કરોડ. વર્લ્ડ વાઇડ 106 કરોડનું કલેક્શન કર્યું છે, અને 100 કરોડનું કલેક્શન ઇન્ડિયા ગ્રોસમાં થઈ ગયું એના 53મા દિવસે. અને આજે છે એનો 54મો દિવસ. 54મા દિવસે પણ લાલાએ સારું એવું કલેક્શન કર્યું છે, અને વર્લ્ડ વાઇડ 107.5 કરોડ સુધી પહોંચી ગયું, અને 101 કરોડ સુધી ઇન્ડિયા ગ્રોસમાં પહોંચી ગયું. ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ તો ઓવરસીઝમાં પણ સારું એવું કલેક્શન થયું છે, અને 6.5 કરોડ સુધી કલેક્શન પહોંચ્યું છે. હવે ઇન્ડિયા નેટમાં લાલો મૂવી છે ને આજે 86 કરોડ સુધી પહોંચી જશે. એમાં 14 કરોડનું કલેક્શન બાકી રહેશે ઇન્ડિયા નેટની અંદર. હવે આ ઇન્ડિયા નેટની અંદર મોટાભાગનું કલેક્શન આપણા ગુજરાતમાંથી જ આવ્યું છે અને બોમ્બેમાંથી આવ્યું છે. એટલે લાલો મૂવી 100 કરોડ સુધી પણ પહોંચશે ઇન્ડિયા નેટની અંદર. એ પણ આરામથી પહોંચી જશે, ધીરે ધીરે કરતાં 100 કરોડ નેટમાં આવશે. અને વર્લ્ડ વાઇડની અંદર પાછું હજુ અમેરિકામાં રિલીઝ નથી થયું. રિલીઝ થવામાં 5 ડિસેમ્બરે થશે. એટલે લાલો મૂવીનું કલેક્શન હજુ ઓર વધવાનું છે. પછી વાત સંભળાય છે એના હિન્દી ડબિંગની, પણ હજુ કંઈ ન્યૂઝ નથી. બાકી જો હિન્દીની અંદર ડબ થશે તો લાલો મૂવીનું કલેક્શન ઓર વધશે. હવે લાલો મૂવી છે ને સારી એવી ચાલી રહી છે, અને સારા એવા શો પણ હજુ એની પાસે છે. ભલે એની જોડે કોમ્પિટિશન વધારે હોય મૂવી, કારણ કે કોમ્પિટિશન હશે, પણ કૃષ્ણ છે તો બધું શક્ય છે. અને 100% આમ શું કહેવાય કે એક જાદુ છે, અને કૃષ્ણ ભગવાન એક અલૌકિક કામ કરી રહ્યા છે આપણી ગુજરાતી સિનેમાને આગળ લાવવા માટે. આપણા માટે ગર્વની વાત છે કે આજે લાલો મૂવી 100 કરોડ ગ્રોસની અંદર પાર પડી ગયું. એટલે જે 100 કરોડની ક્લબ કહેવાય ને, એમાં લાલો મૂવી એ ગુજરાતનું પહેલું નામ છે. આજ સુધીમાં કોઈ મૂવી ગુજરાતી તો પહોંચી જ નથી. અને શોની વાત કરીએ તો આજે પણ લાલો મૂવી જોડે અમદાવાદની અંદર 380 શો છે, મુંબઈની અંદર 71, સુરતમાં 240 શો, આણંદમાં 68 શો, ભાવનગરમાં 18, ગાંધીનગરમાં 45 શો છે, અને વડોદરામાં 140 શો. તો લાલો મૂવીનું જે કલેક્શન છે ને આજે પણ સારું એવું આવી રહ્યું છે. તમે લોકોએ આ લાલો મૂવી જોઈ, દર વખતે કહું છું એમ, ના જોયું હોય તો અવશ્યથી જુઓ, ફેમિલી સાથે જુઓ. અત્યારે ટિકિટના ભાવ પણ ઓછા છે, ફેમિલીને પોસાય એવા જ છે. ચોક્કસથી જાઓ, કંઈક જાણવા મળશે, શીખવા મળશે. ના જોયું હોય એને ઇન્સ્પિરેશન આપો, ભાઈ જુઓ, જેથી કરીને આપણું ગુજરાતી સિનેમા આગળ આવે, અને ગુજરાતી જે મૂવી છે એ આખા ભારતની અંદર પહોંચે. આપણી સંસ્કૃતિ આખા ભારતની અંદર દરેક લોકો એનાથી જાગૃત થાય.
કારણ કે જે આપણી સંસ્કૃતિ છે ને એની હજુ સુધી કોઈ મૂવી એવી નથી કે બધી સુધી પહોંચી હોય. લાલો મૂવી કદાચ એવી બનશે જ્યારે હિન્દીમાં ડબ થશે અને રિલીઝ થશે પછી ખ્યાલ આવશે કે ગુજરાતી પણ કંઈક છે, કંઈક સિનેમા પણ સારું બનાવે છે, કંઈક એવી ઇમોશનલ કન્ટેન્ટ બી આપણા તરફથી આવે છે. તો ચોક્કસથી લાલો મૂવીને જુઓ અને તમારા અનુભવો કોમેન્ટ શેર કરો અને ચોક્કસથી લખો કે લાલો મૂવી હવે કેટલે સુધી પહોંચશે કલેક્શનમાં. અવશ્ય લખો. જો તમે આ વિડીયો જોતા હોય ને તો અવશ્ય લખો, જેથી એક પ્રેડિક્શન બને. તમે પણ સાચા બની શકો છો, 100% સાચા બનશો, કારણ કે કૃષ્ણ છે, તમારા અંદર પણ છે. જય દ્વારકાધીશ. આપણી એટલી જ પ્રાર્થના કે લાલો મૂવી સતત સારું એવું કલેક્શન કરતું રહે અને આપણા ગુજરાતી સિનેમાને જે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર આપી દીધી છે એનાથી પણ વધારે કંઈ બ્લોકબસ્ટર બનતું હોય તો એ પણ બની જશે. થેન્ક યુ. જય દ્વારકાધીશ.